હિન્દુ કેલેન્ડરમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે। આ તહેવાર ત્યારે ઉજવવામાં આવે છે જ્યારે સૂર્યદેવ ધન રાશિ છોડીને શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરે છે। આ ગોચર 14 જાન્યુઆરી બુધવારના રોજ થશે। તેથી જ આ દિવસે દેશભરમાં મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે। આ શુભ પ્રસંગે ભક્તો વહેલી સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ધાર્મિક રીતે સૂર્યદેવ અને માતા ગંગાની પૂજા કરે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન અને દાન કરવું અત્યંત ફળદાયી છે। પ્રચલિત માન્યતા અનુસાર મકર સંક્રાંતિ પર સૂર્યદેવની પૂજા કરવાથી શરીરને ઊર્જા મળે છે અને સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય મળે છે। આ કારણોસર આ દિવસે દાન, તપસ્યા અને સેવાના કાર્યોને વિશેષ મહત્વ આપવામાં આવે છે। આ વર્ષે મકર સંક્રાંતિને અત્યંત શુભ માનવામાં આવે છે। વાસ્તવમાં આ દિવસે સૂર્યનો શનિની રાશિમાં પ્રવેશ ચોક્કસ રાશિઓ માટે વિશેષ લાભ લાવી શકે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ન્યાયના દેવતા શનિદેવ કેટલીક ભાગ્યશાળી રાશિઓ પર પોતાના ખાસ આશીર્વાદ વરસાવશે, જેનાથી અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં મદદ મળશે। ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ। જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે આપનું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં। ચાલો જાણીએ કઈ છે તે રાશિઓ। મેષ। મકર સંક્રાંતિ મેષ રાશિ માટે સકારાત્મક પરિવર્તન લાવી શકે છે। શનિદેવના આશીર્વાદથી મનને ખુશ કરશે અને જીવનમાં નવી દિશા લાવશે। તમે રોકાણ અથવા ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી શકો છો। ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે અને તમને દાન કરવાની તકો મળશે। આવકના નવા રસ્તા ખુલી શકે છે। આ સમય દરમિયાન તમારી વાણી પર નિયંત્રણ રાખવું અને ગુસ્સાને ટાળવું મહત્વપૂર્ણ રહેશે। સખત મહેનતથી પૂર્ણ પરિણામ મળવાની શક્યતા છે। મકર સંક્રાંતિ પર કાળી વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક રહેશે। તુલા। મકર સંક્રાંતિ તુલા રાશિ માટે શુભ સંકેતો લાવે છે। શનિદેવના આશીર્વાદથી નાણાકીય લાભ થઈ શકે છે, ખાસ કરીને પરિવાર અથવા સાસરિયાઓ તરફથી સહયોગ। સ્થાવર મિલકત સંબંધિત મામલતોમાં સારા સમાચાર મળી શકે છે। નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ રહેશે અને નસીબ તેમના પક્ષમાં રહેશે। તમે ભવિષ્યની યોજનાઓ અંગે જાણકાર નિર્ણયો લઈ શકશો। આળસથી દૂર રહેવું મહત્વપૂર્ણ રહેશે। આ દિવસે કાચા દૂધ અથવા ગંગાજળમાં કાળા તલ ભેળવીને શિવલિંગ પર ચઢાવવાને શુભ માનવામાં આવે છે। કુંભ। કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિદેવ છે અને આરાધ્ય દેવ ભગવાન શિવ છે। આ રાશિ માટે નવી તકો અને શુભ પરિણામો લાવી શકે છે। લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે। તમારી કારકિર્દી અને અંગત જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થશે। શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે અને સમસ્યાઓ ધીરે ધીરે દૂર થશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય દ્વારિકાધીશ।